કમોસમી વરસાદે અને મેની વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે। ભારે પવન સાથે ખાબકેલા વરસાદને કારણે રોડ પર તોતિંગ હોર્ડિંગ તૂટી પડ્યું હતું। અમદાવાદ ધોળકા હાઈવે ઉપર ભારે પવનના કારણે હોર્ડિંગ પડતા એકનું મોત નીપજ્યું તો હોર્ડિંગ રિક્ષા ઉપર પડતા રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। અન્ય 3 થી વધુ લોકો હોર્ડિંગ તૂટવાના કારણે ઇજાગ્રસ્ત થયા હોવાની ઘટના પણ બની છે। તો મહાકાય હોર્ડિંગ ધરાશાયી થયું અને જેના કારણે રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું તો અન્ય જે 3 લોકો સવાર હતા તે લોકો ઇજાગ્રસ્ત થયા છે। ગઈકાલે સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને તેના કારણે આંધી તુફાન જેવો માહોલ જે છે તે સમગ્ર અમદાવાદ પંથકની અંદર જોવા મળ્યો હતો, જેના કારણે વંટોળ થવાના કારણે વિવિધ સ્થળોએ જે પોસ્ટર બેનરો લગાવ્યા હતા તે મૂળ સમૂતા ઉખડી ચૂક્યા હતા। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ધોળકા સરખેજ તરફ જવાના દ્રશ્યો જે છે કે જોવા મળી રહ્યા છે કે જ્યાં તોતિંગ બેનર જે છે તે આ બ્રિજ ઉપર લગાવવામાં આવ્યું હતું અને બ્રિજની ઉપર લગાવેલું જે બેનર જે છે તે કેલોપ્સ થયું છે। અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો આ મોટું તોતિંગ બેનર જે છે તે કેલોપ્સ થવાના કારણે રિક્ષા જે છે તે દબાઈ હતી અને રિક્ષા દબાવવાના કારણે એક વ્યક્તિનું મોત જે છે તે પણ થયું હતું। મહત્વનું સાથે તે છે કે રિક્ષાની અંદર અન્ય લોકો જે સવાર હતા તેમને પણ ઈજા જે છે તે પહોંચી છે। તાત્કાલિક તેમને સારવાર અર્થે લઈ જવાની નોબત જે છે તે આવી હતી। તો બીજી તરફ તમે જોઈ રહ્યા છો કે જે બ્રિજ ની ઉપર જે તૈયાર કરવામાં આવેલો થાંભલો હતો તે થાંભલાની નીચેથી પ્લાસ્ટર ઉખડી ગયું છે અને એ સમગ્ર લોખંડનો બ્રિજ જે છે તે પણ કેલોપ્સ થયેલો જે છે તે જોવા મળી રહ્યો છે। મહત્વનું સાથે સાથે છે કે આ રીતે જે બેનર લગાવવામાં આવ્યું હતું અને તે બેનર જે છે તે મૂળ સમૂતું ઉખડી જવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે અને 3 થી વધુ લોકો જે છે તે ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી,